નમસ્કાર. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહી ગયા છે, ક્રિએટિવિટી ઇઝ જસ્ટ કનેક્ટિંગ થિંગ્સ. આજે આપણી વચ્ચે ધોરણ 5ની બહેનો ઉપસ્થિત છે, એની સાથે થોડી વાર્તાલાપ કરીએ. તો આજે તમારો જે પર્યાવરણ વિષય છે, એન્વાયરમેન્ટ, એના કેટલામાં પાઠની પ્રવૃત્તિ કરીને આવેલા છો? પાઠ પહેલો મજાની ઇન્દ્રિયો. મજાની ઇન્દ્રિયો. ઓકે, તો એમાં તમે આ શું પ્રવૃત્તિ કરેલી છે? અમે કાગળ કાપીને એક મજાની પ્રવૃત્તિ બનાવી. કાગળ કાપીને પ્રવૃત્તિ બનાવેલી છે. ઓકે, કાગળમાંથી લગભગ છે ને ડોગ બનાવેલો છે. ડોગ બનાવેલો છે? હા. ઓકે, જાતે બનાવેલો છે કે માતા પિતાએ મદદ કરેલી છે? જાતે બનાવેલો. જાતે બનાવેલો છે. વેલ ડન. જો આવી રીતે પાઠ ભણાવવામાં આવે છે આપણી શાળામાં, વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે અને એ પોતે પાઠ સાથે પોતે કનેક્ટ થાય છે, તો કહેવાય છે ને કે ક્રિએટિવિટી જો કનેક્ટ થશે તો જ એ સારું સ્ટડી કરી શકશે. દરેક છોકરીઓને, તેના પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ.